નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ફિઝિક્સ પેપર 504 યુનિટ 2 બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એન્ડ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરના લેક્ચર 3માં આપ સૌનું સ્વાગત છે. આપણે આ યુનિટના 2 લેક્ચર આગળ ભણી ચૂક્યા છીએ અને એની અંદર સ્પેશિયલી લેક્ચર 2ની અંદર આપણે શું જોયું હતું એકવાર રિવિઝન કરી લઈએ અને પછી આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર 3 ની અંદર આપણે 2 ક્વેશ્ચન સ્ટડી કર્યા હતા. પહેલો ક્વેશ્ચન હતો એમીટર અવરોધ આરી સાથે કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવો. આ ક્વેશ્ચનની અંદર આપણે સમજ્યા હતા કે જ્યારે આપણે એમીટર બાયસિંગ કરીએ છીએ ત્યારે આપણે આરી અવરોધ એટલે કે એમીટર અવરોધને એમીટર અને ગ્રાઉન્ડની સાથે કનેક્ટ કરીએ છીએ, જે આપણું બેઝિકલી કોમન એમીટર કન્ફિગ્યુરેશન છે. અને કન્ફિગ્યુરેશન સાથે એટલે કે એમીટર અવરોધ સાથે આપણે કરંટ ગેઇનનું મૂલ્ય શોધ્યું હતું. બીજો પ્રશ્ન આપણે જોયો તો ઓછી આવૃત્તિવાળા સી એમ્પ્લીફાયર એટલે કે કોમન એમીટર એમ્પ્લીફાયરમાં એમીટર બાયપાસ કેપેસિટરની અસર સમજાવો. હવે આપણને ખ્યાલ છે કે એમીટરની અંદર આપણે 2 પ્રકારના ડિવાઇસ કનેક્ટ કરી શકીએ. એક છે અવરોધ, જેને આપણે આરી કહીએ છીએ, અને બીજું છે આપણું કેપેસિટર, જેને આપણે સી કહીએ છીએ. આરીનો મુખ્ય ઉપયોગ ડિવાઇસની અંદર અથવા તો સર્કિટની અંદર જે વધારાનો ડીસી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને બાયપાસ કરવાનો છે. એટલે જે વધારાનો ડીસી વિદ્યુત પ્રવાહ મળે છે એ વિદ્યુત પ્રવાહ આરી થ્રુ ગ્રાઉન્ડમાં બાયપાસ થઈ જાય છે. જ્યારે સીનો ઉપયોગ એટલે કે એમીટર સાથે જોડેલા કેપેસિટરનો ઉપયોગ પરિપથની અંદર રહેલા વધારાના એસીને બાયપાસ કરવા થાય છે. એટલે પરિપથની અંદર જે વધારાના એસી અને ડીસી પ્રોડ્યુસ થાય છે એ અનુક્રમે કેપેસિટર અને અવરોધની મદદથી આપણે બાયપાસ કરી શકીએ છીએ. આની અંદર આપણે ડીસી સપ્લાય યુઝ કરીએ છીએ, ડીસી એટલે ટૂંકમાં ડીસી વિદ્યુત પ્રવાહને આપણે બાયપાસ કરીએ છીએ. એટલે આ ક્વેશ્ચનની અંદર આપણે કરંટ ગેઇનનું મૂલ્ય શોધ્યું હતું, જ્યારે આની અંદર આપણે એસી વીજ પ્રવાહને બાયપાસ કરીએ છીએ. એટલે આ ક્વેશ્ચનની અંદર આપણે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય શોધ્યું હતું. હવે આપણે ત્રીજા ક્વેશ્ચન બાજુ વધીએ, જે આઈએમપી ક્વેશ્ચન છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો પણ છે. એ ક્વેશ્ચન આ પ્રમાણે છે: સીઈ હાઇબ્રિડ મોડેલનો સરળ પરિપથ સમજાવો. કોમન એમીટર હાઇબ્રિડ મોડેલનો સરળ પરિપથ સમજાવો. એકચ્યુઅલી આપણે પહેલા લેક્ચરની અંદર જોયેલું કે કોઈ પણ પરિપથ હોય એ પરિપથને આપણે કેવી રીતે સરળ હાઇબ્રિડ પરિપથમાં મેળવી શકીએ છીએ. આપણે એનો એચ મોડેલ પરિપથ બનાવી શકીએ છીએ. એચ મોડેલ પરિપથ બનાવ્યા પછી એમાં જે પેરામીટર્સની રિક્વાયરમેન્ટ ના હોય, અથવા તો આપણે કહી શકીએ કે એ પરિપથમાં આપણે જે ડિવાઇસીસ જે કમ્પોનન્ટ્સને આપણે અવગણી શકીએ એ બધા જ કમ્પોનન્ટ્સ અવગણી અને વધુ સરળ પરિપથ બનાવીએ છીએ. એટલે હાઇબ્રિડ મોડેલ પરિપથનો બેઝિક ઉપયોગ થાય છે કોઈ પણ જટિલ પરિપથને આસાનીથી એટલે કે ઇઝીલી સમજવું, ઇઝીલી એના પેરામીટર્સ મેળવવા, જેમ કે વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન, બાકીના બધા પેરામીટર્સ મેળવવા. તો એટલા માટે શું કરવામાં આવે છે કે જટિલ પરિપથનો સૌથી પહેલા એચ મોડેલ પરિપથ શોધવામાં આવે છે અને એચ મોડેલ પરિપથને વધુ સરળ બનાવવામાં આવે. ના જોઈતા કમ્પોનન્ટ્સને અવગણી અને આપણે એને વધુ સરળ પરિપથ બનાવી અને એના ઉપરથી પછી આપણે આપણા જોઈતા મૂલ્યો, જેમ કે કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન, ઇનપુટ ઇમ્પિડન્સ અથવા ઇનપુટ અવરોધ, આઉટપુટ ઇમ્પિડન્સ અથવા તો આઉટપુટ અવરોધ, આ બધા પેરામીટર મેળવી શકીએ છીએ. તો જોઈએ આ ક્વેશ્ચન અને એ બધા પેરામીટરો મેળવીએ. આપણે ધીમે ધીમે જોતા રહીએ કે આપણે એકદમ પરિપથ લઈશું હાઇબ્રિડ મોડલ, એને વધુ સરળ કઈ રીતે બનાવીશું એ બધી આપણે ચર્ચા કરીએ. તો સી એમ્પ્લીફાયર પરિપથનો એચ પ્રાચુર્ય સમતુલ્ય પરિપથ નીચે મુજબ મળે. આ આપણું વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ સાથેનો આપણું કોમન એમીટર એમ્પ્લીફાયર પરિપથ છે. અહીંયા આપણે R1 અને R2 ને વોલ્ટેજ ડિવાઈડર કમ્પોનન્ટ્સ તરીકે લઈએ છીએ અને એના લીધે આપણને અહીંયા એક વોલ્ટેજ સોર્સ પ્રોડ્યુસ થાય છે, અહીંયા એક વધારાના વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે.
એમીટરની અંદર એક અવરોધ મૂકી અને આપણે અહીંયા પણ એક વોલ્ટેજ પ્રોડ્યુસ કરીએ છીએ. વીસીસી થ્રુ આપણે આરસીસીમાં અહીંયા પણ એક વોલ્ટેજ પ્રોડ્યુસ કરીએ છીએ. આમ આ પરિપથની અંદર એમીટર, બેઝ અને કલેક્ટર આમ ત્રણ ટર્મિનલ ઉપર વોલ્ટેજ પ્રોડ્યુસ કરીએ છીએ અને એના લીધે આપણને જે સ્ટેબિલિટી, પરિપથની સ્ટેબિલિટી મળવી જોઈએ એ સારામાં સારી મળે છે. એટલે આ આપણો એક વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ પરિપથ છે, કોમન એમીટર એમ્પ્લીફાયર છે. સીબીનો ઉપયોગ બેઝિકલી અહીંયાથી આવતા ડીસીને બ્લોક કરવા થાય છે. સીસીનો ઉપયોગ જે વધારાના ડીસી જે આઉટપુટમાં આવે તેને બ્લોક કરવા થાય છે. આરઈનો ઉપયોગ વધારાના ડીસી કરંટને બાયપાસ કરવા થાય છે અને સીનો ઉપયોગ વધારાના એસી કરંટને બાયપાસ કરવા માટે થાય છે. આ બધા એના ઉપયોગ છે. હવે આપણે આ પરિપથનો સમતુલ્ય પરિપથ મેળવીએ. પણ હવે આપણે કહ્યું એ પ્રમાણે કે જે પેરામીટર્સની આપણને જરૂર નથી, જે કમ્પોનન્ટ્સની આપણને જરૂર નથી એ કમ્પોનન્ટ્સ આપણે અવગણીએ. તો આની અંદર આપણે ઘણા બધા એવા કમ્પોનન્ટ છે જેને આપણે અવગણી શકીએ. કઈ રીતે તો સમજીએ. જેમ કે આપણો સીબી, તો અહીંયા આપણે એસી સોર્સ જ મૂકેલો છે, તો એનો મતલબ એવો થશે કે અહીંથી ફક્ત એસી જ પ્રોડ્યુસ થવાના છે, કોઈ ડીસી આવવાનો નથી. અને જો કોઈ ડીસી આવવાનો નથી તો પછી આ કેપેસિટરની જરૂર નથી, એટલે કે આપણે સીબીને અવગણી શકીએ. હવે સિમ્પલી અહીંથી જો ફક્ત એસી જ આવવાનું હોય તો એસીનું જ વિવર્ધન થશે, એમ્પ્લિફિકેશન થશે. અહીં ડીસી આવવાનું નથી એટલે ડીસીનું એમ્પ્લિફિકેશન થશે નહીં, એટલે આઉટપુટમાં પણ તમને ફક્ત ને ફક્ત એસી જ મળશે, ડીસી મળશે નહીં. એટલે આપણે આ કમ્પોનન્ટ્સને પણ અવગણી શકીએ. હવે કોઈ વધારાનો ડીસી પ્રોડ્યુસ થવાનો નથી, તો વધારાનો ડીસી પ્રોડ્યુસ નહીં થાય તો એના લીધે જે આ એસી છે એ સીધો અહીંયાથી અહીં જશે, કોઈ વધારાનો એસી બાયપાસ થવા આવશે નહીં. એટલે કે આપણે સીઈને પણ અવગણી શકીએ. સેમ એ જ પ્રમાણે R1 અને R2 ની અસરને અવગણી શકીએ. એમને અવગણી શકીએ એવું નથી, કારણ કે વોલ્ટેજ ડિવાઈડર પરિપથ છે એટલે એને અવગણવો શક્ય નથી. પણ આપણે એવું વિચારીએ કે R1 અને R2 અવરોધ છે ને એના ઉપર બીજા કોઈ પરિપથની અસર થતી નથી, એટલે એના મૂલ્યો ફિક્સ રહેશે, જે બદલાવાના નથી. એટલે આપણે R1 અને R2 ની અસરને પણ અવગણી શકીએ. તો આમ આપણે ઘણા બધા કમ્પોનન્ટ્સ અવગણી શકીએ. R1, R2, RE, સીબી, સીસી અને સી, આ બધાની અસરો અવગણીએ તો આપણે એને દૂર કરી અને આપણે આપણો નવો પરિપથ મેળવી શકીએ. એટલે કે હવે ટૂંકમાં વિચારીએ કે આપણી પાસે ઘણું બધું નથી, ઘણું બધું આપણે અવગણી દીધું છે. આપણે R1 ને પણ અવગણી દીધો છે, આપણે R2 ને પણ અવગણી દીધો છે. આમને એકચ્યુઅલી અવગણ્યો નથી, એમની અસરો અવગણી છે. સીબી આપણે જરૂર નથી એટલે એને અવગણ્યો છે, કારણ કે અહીંથી આપણને એસી જ મળવાનો છે. એસી મળશે એટલે આઉટપુટમાં પણ એસી જ આવશે, એટલે અહીંયા ડીસી બ્લોક કરવાની જરૂર નથી, એટલે એને પણ આપણે અવગણી દીધો છે. સિમિલરલી અહીં જે એસી આવશે એ સીધો અહીંયા ટ્રાન્સફર થાય છે, કોઈ વધારાનું એસી પ્રોડ્યુસ થતો નથી. એવી આઈડિયલ કન્ડિશન સાથે આપણે આને પણ અવગણીએ છીએ. અને એઝ યુઝ્યુઅલ કાંઈ કોઈ વધારાનો ડીસી પ્રોડ્યુસ થતો નથી, એટલે આપણે એ ડીસીને બાયપાસ કરવા આરઈની પણ જરૂર નથી, એટલે એને પણ આપણે અવગણીએ છીએ. એટલે આ બધાને અવગણતા આપણે એકદમ નાના સમતુલ્ય પરિપથ બાજુ જઈ શકીએ છીએ. તો હવે આ બધી અસરો અવગણતા આપણે જોઈએ કે આપણો બેઝિક પરિપથ થોડો નાનો થઈ જશે અને એની અસરો ગણાશે. બીજું હવે શું કરશું આપણે, તો બીજું આ છે કે આ પરિપથનો ઉપયોગ આપણે કરંટ એમ્પ્લીફાયર તરીકે કરવાનો છે, અથવા તો આપણે ઉધારીએ છીએ, આપણે જેવું ઈચ્છીએ એ પ્રમાણે એમ્પ્લિફિકેશન લઈ શકીએ. કોમન એમિટર કન્ફિગ્યુરેશન વોલ્ટેજ એમ્પ્લીફાયર માટે પણ ઉપયોગમાં લેવાય છે અને કરંટ એમ્પ્લીફાયર માટે પણ ઉપયોગમાં લેવાય છે. આપણે આ પરિપથને હાલ પૂરતો કરંટ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ છીએ. અને કરંટ એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે કરંટ એમ્પ્લીફાયરની મૂળભૂત જરૂરિયાતો શું છે. તો એની મૂળભૂત જરૂરિયાત એ છે કે એનો ઇનપુટ ઇમ્પિડન્સ હંમેશા નાનો હોવો જોઈએ અને આઉટપુટ ઇમ્પિડન્સ હંમેશા મોટો હોવો જોઈએ. જો વોલ્ટેજ એમ્પ્લીફાયર હોય તો ઊંધું હોય, વોલ્ટેજ એમ્પ્લીફાયરનો ઇનપુટ ઇમ્પિડન્સ હંમેશા મોટો હોય અને આઉટપુટ ઇમ્પિડન્સ હંમેશા
નાનો હોય. પરંતુ આ કરંટ એમ્પ્લીફાયર હોવાથી એનો ઇનપુટ ઇમ્પિડન્સ હંમેશા નાનો હોય અને આઉટપુટ ઇમ્પિડન્સ હંમેશા મોટો હોય. એટલે HIE ઇનપુટ ઇમ્પિડન્સ ખૂબ નાનો હોય છે અને HOE આઉટપુટ ઇમ્પિડન્સ આપણે ગણીએ તો ખૂબ મોટો હોય છે. અને આ પરિસ્થિતિને હવે ધ્યાનમાં લઈ અને આપણે આ જે આપણો પરિપથ છે એનું હાઇબ્રિડ મોડેલ આ પ્રમાણે બનાવી શકીએ. તમે અહીંયા જોઈ શકશો કે VS RS આ એમના એમ રાખ્યા છે. આ બધા અવરોધો આપણે અથવા તો કેપેસિટર આપણે અવગણ્યા છે એટલે આપણો ઇનપુટ ઇમ્પિડન્સ સીધો આવશે HIE. જો આપણે એને ના ગણીએ તો R1 R2 ને જો આપણે અવગણીએ નહીં, એને ગણતરીમાં લેવા હોય તો શું કરવું પડે? તો આ બંનેનો સમાંતર સમતુલ્ય અવરોધ RB અહીંયા પેરેલલમાં જોડાય. CB કેપેસિટર એ સિરીઝમાં છે એટલે એને આપણે અહીંયા જોડવું પડે. આગળ આપણે આવા ઘણા પરિપથ જોઈશું જેમાં આની અસરો ગણીશું નહીં, તો એના મૂલ્યો આપણે અહીંયા જોડવા પડે. R1 R2 એનો અલગ અલગ ના જોડાય પણ એનું સમાંતર મૂલ્ય RB તરીકે અહીં પેરેલલ જોડાય, જ્યારે CB ની અસર આપણે અહીંયા સિરીઝમાં જોડવી પડે. આ તમને ખ્યાલ છે, ઇનપુટમાં હંમેશા આપણે વોલ્ટેજ સોર્સ લઈએ છીએ અને વોલ્ટેજ સોર્સ આપણો VI છે. તમને ખ્યાલ છે HRE નું મૂલ્ય, HRE બરાબર આપણું શું થશે? VI ભાગ્યા VO. તો VI નું મૂલ્ય થશે HRE ઇન્ટુ VO. આઉટપુટમાં હંમેશા આપણે કરંટ સોર્સ લઈએ છીએ અને આપણો આઉટપુટ કરંટ છે IC. તો IC એ બેઝિકલી શું છે? તો HFE નું સમીકરણ છે HFE ઇઝ ઇક્વલ ટુ IC ભાગ્યા IB. એટલે IC નું મૂલ્ય થશે આપણું HFE ઇન્ટુ IB. એટલે આ આપણો થઈ ગયો કરંટ સોર્સ. આ આપણો આઉટપુટ એડમિટન્સ છે જેને અગેન આપણે સમાંતરમાં જોડીએ છીએ. ઇનપુટ ઇમ્પિડન્સ હંમેશા સિરીઝમાં જોડાય અને આઉટપુટ એડમિટન્સ હંમેશા સમાંતરમાં જોડાય છે. અને આપણો RC છે જે આપણો કલેક્ટર અવરોધ, અથવા તો આપણે બાદ કોઈ લોડ અવરોધ કનેક્ટ કર્યો નથી એટલે એને RL પણ કહી શકીએ. આપણો લોડ અવરોધ પણ થશે. તો આ પ્રમાણે આપણે આ પરિપથનું એટલે કે આપણા કોમન એમિટર એમ્પ્લીફાયરનું હાઇબ્રિડ મોડેલમાં કન્વર્ઝન કરી શકીએ, ના જોઈતા કમ્પોનન્ટ્સને અવગણીએ. હવે આપણે વધારે એને સિમ્પ્લિફાઈડ કરીએ. આપણું મુખ્ય કામ શું છે? એને વધારે સરળ બનાવો. તો આમાંથી આપણે શું શું હજી અવગણી શકીએ છીએ એ આપણે જોઈએ. તો જો આપણે ફિઝિકલી વાત કરીએ, સીધું દેખાવતી વાત કરીએ તો આપણે કહ્યું કે આપણે આનો ઉપયોગ કયા એમ્પ્લીફાયર તરીકે કરવો છે? કરંટ એમ્પ્લીફાયર તરીકે. જો કરંટ એમ્પ્લીફાયર તરીકે આપણો આનો ઉપયોગ કરવાનો હોય તો વોલ્ટેજની અસર અથવા તો વોલ્ટેજની જરૂરિયાત બહુ ઓછી રહેશે અને એટલા માટે જ આપણે વોલ્ટેજ સોર્સને અવગણી શકીએ. પણ આપણે આવું સીધું અવગણશું નહીં, આપણે મેથેમેટિકલી એને અવગણવાનો પ્રયત્ન કરશું. કેમ અવગણી શકાય? તો મેથેમેટિકલી સાબિત કરવું પડે કે આને કેમ અવગણી શકાય. પણ આપણે હાલ સિમ્પલી એવું કહી શકીએ કે આ કરંટ એમ્પ્લીફાયર હોવાથી કરંટ સોર્સનું ઇમ્પોર્ટન્સ છે પણ વોલ્ટેજ સોર્સનું ઇમ્પોર્ટન્સ નથી, એટલા માટે આપણે આને અવગણી શકીએ. અને બીજી રીતે જોઈએ તો આ કરંટ એમ્પ્લીફાયર હોવાથી સિરીઝ કમ્પોનન્ટ, કરંટ મીટર હંમેશા આપણે ક્યાં જોઈએ છીએ? સિરીઝ. કરંટ હંમેશા ક્યાં મપાય? સિરીઝમાં. તો સિરીઝ કમ્પોનન્ટ્સનું ઇમ્પોર્ટન્સ છે પરંતુ પેરેલલ કમ્પોનન્ટ્સનું ઇમ્પોર્ટન્સ રહેશે નહીં, એટલે કે એને પણ આપણે અવગણી શકીએ. પણ આપણે અગેન એને મેથેમેટિકલી સાબિત કરવું પડે. એટલે આપણે ઇનપુટ ભાગમાંથી શું અવગણી શકીએ? વોલ્ટેજ સોર્સ. જ્યારે આઉટપુટ ભાગમાંથી આપણે શું અવગણી શકીએ? આપણો આઉટપુટ એડમિટન્સ. એટલે આના બેઝિક રીઝન શું છે? તો સિમ્પલ, આ કરંટ એમ્પ્લીફાયર છે. કરંટ એમ્પ્લીફાયરમાં વોલ્ટેજનું ઇમ્પોર્ટન્સ નથી એટલે વોલ્ટેજ સોર્સને અવગણી શકીએ. અને કરંટમાં હંમેશા સિરીઝ કમ્પોનન્ટ્સનું ઇમ્પોર્ટન્સ હોય, પેરેલલ કમ્પોનન્ટ્સના ઇમ્પોર્ટન્સ હોતા નથી એટલે આપણે આઉટપુટ એડમિટન્સને પણ અવગણી શકીએ. પણ આ બંનેની અવગણના આપણે મેથેમેટિકલી સાબિત કરવી પડે. તો હવે આપણે એને મેથેમેટિકલી જોઈએ કે કેવી રીતે એને અવગણી શકાય છે. તો આપણું સિમ્પલ પરિપથ છે અને આપણે કહ્યું એ પ્રમાણે કે RC એ બેઝિકલી કોઈ લોડ અવરોધ લગાવ્યો નથી
એટલે હાલ એ આપણા માટે RL જ છે, લોડ અવરોધ જ છે. હવે આપણે આ બંનેની ચર્ચા કરીએ. સૌથી પહેલા આ બંને પેરામીટર્સની, RC અને 1/HOE. તમે અહીંયા સીધું જોઈ શકો છો આ બંને પેરામીટર એકબીજા સાથે સમાંતર કનેક્શનમાં છે. અને સમાંતર કનેક્શનમાં હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે અવરોધોને જો આપણે સમાંતર કનેક્શનમાં જોઈએ તો એ અવરોધનું સમતુલ્ય મૂલ્ય આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. તો એને જો આપણે સિમ્પલી સાદું રૂપ આપીએ તો that is R1 plus R1 into R2 divided by R1 plus R2. આ આપણે એનું સમતુલ્ય સમીકરણ થશે. એટલે આપણે કોઈ પણ ડિવાઇસને અથવા તો બે અવરોધોને આપણે સિરીઝમાં જોડીએ તો સિરીઝમાં જોડતા એમનો સમતુલ્ય અવરોધ આપણને આ રીતે મળશે. સમતુલ્ય અવરોધ આપણને આ પ્રમાણે મળશે. હવે આમાંથી એવું આપણે સમજીએ કે કોઈ એકની વેલ્યુ બહુ નાની છે અથવા તો કોઈ એકની વેલ્યુ બહુ મોટી છે. ધારો કે એવું સમજીએ કે R1 ની વેલ્યુ R2 ની વેલ્યુ ખૂબ નાની છે તો શું થશે? જો R2 ની વેલ્યુ ખૂબ નાની હોય એટલે સમજી લઈએ 0 છે અથવા તો 1 છે તો R નું મૂલ્ય એ બેઝિકલી કેવું થશે? R નું મૂલ્ય એ કોના ઉપર ડિપેન્ડ રહેશે? જો આપણે એવું સમજીએ કે R2 નું મૂલ્ય ખૂબ જ નાનું છે તો R નું મૂલ્ય એ બેઝિકલી કેટલું થઈ જશે? R2 જેટલું થઈ જશે. R નું મૂલ્ય કેટલું થઈ જશે? R2 જેટલું થઈ જશે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે હવે આ જે સમતુલ્ય અવરોધ બનાવ્યો છે અથવા તો આ જે આપણને સમાંતર કનેક્શન મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો C પરિપથના આ મોડેલ દ્વારા આપણે વોલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન, ઇનપુટ ઇમ્પિડન્સ, આઉટપુટ વગેરે મૂલ્યો શોધી શકાય છે જે આપણે શોધવાના છે. પણ હવે આપણે જોઈએ 1/HOE અને RL એકબીજાને સમાંતર છે અને આપણે આગળ જોઈ ગયા CE એમ્પ્લીફાયરમાં કરંટ ગેઇન મેળવવા માટે આઉટપુટ ઇમ્પિડન્સ ખૂબ જ મોટો હોવો જોઈએ. હવે જો આઉટપુટ ઇમ્પિડન્સ ખૂબ જ મોટો હોય એટલે કે ઇન્ફિનિટિવ છે. આપણે આપણા કિસ્સામાં અહીંયા લઈ લઈએ કે ધારો કે R1 નું મૂલ્ય ઇન્ફિનિટિવ છે. જો R1 નું મૂલ્ય ઇન્ફિનિટિવ હોય તો R નું મૂલ્ય શું થશે? તો ઇન્ફિનિટિવ ગુણ્યા R2 ભાગ્યા ઇન્ફિનિટિવ પ્લસ R2. એટલે ટૂંકમાં ઇન્ફિનિટિવ ગુણ્યા R2 ભાગ્યા ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવ ઉડી જાય એટલે R નું મૂલ્ય શું થઈ જશે? R2 જેટલું. એટલે આ પરિપથમાં બહુ સિમ્પલ છે. સમાંતર કનેક્શનોમાં હંમેશા સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે અવરોધ નાનો હોય એની નજીક મળે અથવા તો એના જેટલું થાય. શ્રેણીમાં ઉલટું હોય. શ્રેણીમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય હંમેશા જે અવરોધ મોટો હોય એની નજીક મળે. તો આપણા આ કિસ્સાની અંદર જો આપણે જોઈએ તો 1/HOE એટલે કે આઉટપુટ એડમિટન્સ હંમેશા મોટો હોય, આઉટપુટ ઇમ્પિડન્સ હંમેશા મોટો હોય. જો આનું મૂલ્ય મોટું હોય તો આ બંનેનો સમાંતર અવરોધનું સમતુલ્ય મૂલ્ય કોના જેટલું મળશે? RC જેટલું. ટૂંકમાં આ બંનેના સમાંતર કનેક્શનના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય RC જેટલું મળે એટલે કે આપણે આ પરિપથમાંથી 1/HOE ને અવગણી શકીએ. એટલે આપણે જોઈએ પ્રમાણે કે 1/HOE નું મૂલ્ય RL કરતા ખૂબ જ મોટું હોય, RC કરતા ખૂબ જ મોટું હોય છે. એટલે સમાંતર પરિપથોમાં આપણે RL ની સાપેક્ષ એટલે કે RC ની સાપેક્ષ 1/HOE ને અવગણી શકીએ. એટલે આપણે આ પેરામીટર્સને આપણે અવગણી શકીશું. હવે આપણે આ પેરામીટર્સ બાજુ આવીએ કે એના આપણે કઈ રીતે અવગણી શકીએ. તો એ સમજવા માટે એકદમ સિમ્પલ પ્રક્રિયા એ છે કે
HFE એ આપણો કરંટ ગેઇન છે, HRE એ આપણો વોલ્ટેજ ગેઇન છે, HRE આપણો રિવર્સ વોલ્ટેજ રેશિયો છે. આપણે હંમેશા કરંટ ગેઇનને મોટો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. કરંટ ગેઇનનું મૂલ્ય આપણે ઘણું બધું મોટો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ રિવર્સ વોલ્ટેજ રેશિયો એનું મૂલ્ય શું થશે? તો રિવર્સ વોલ્ટેજ રેશિયો HRE બરાબર VI ભાગ્યા VO છે. અને આપણને ખ્યાલ છે કે ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટ વોલ્ટેજ ખૂબ મોટો હોય છે, એટલે HRE નું મૂલ્ય કેવું હોય? ખૂબ નાનું હોય છે. એટલે જ્યારે આપણે HRE અને HFE ની ચર્ચા કરીએ તો HFE નું મૂલ્ય આપણે મોટું રાખવા જઈએ છીએ. HFE નું મૂલ્ય આપણું 10 હોય, 50 હોય, 100 હોય છે, જ્યારે HRE નું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે, એ 0.01, 0.001 જેટલું થઈ જાય છે. એટલે જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે HRE અને HFE, તો આ બંનેના ગુણાકારનું મૂલ્ય આપણને નાનું જ મળે. આનું મૂલ્ય ધારો કે 100 છે અને આનું મૂલ્ય 0.001 હોય તો આ બંનેનો ગુણાકારનું મૂલ્ય આપણને 0.1 જેટલું મળે. એટલે HRE અને HFE નો ગુણાકાર હંમેશા આપણને નાનો મળે. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આને કઈ રીતે મેથેમેટિકલી અવગણી શકાય છે એ આપણે જોઈએ. આપણને ખ્યાલ છે HFE ઇઝ ઇક્વલ ટુ IC ભાગ્યા IB, અને એટલા માટે જ આપણે IC બરાબર HFE ઇન્ટુ IB જે આપણે અહીંયા મૂકીએ છીએ. IC નું મૂલ્ય HFE IB થશે. હવે આપણે એમીટર પરિપથમાં રહેલા જનરેટરના વોલ્ટેજનું મૂલ્ય HRE VO છે, જે નીચે પ્રમાણે શોધી શકાય. હવે એનું મૂલ્ય શોધીએ. VO એ શું છે? આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એ બેઝિકલી શું હોય? તો આઉટપુટ વોલ્ટેજ એટલે કે VO એ બેઝિકલી શું હોઈ શકે? હવે આ તો છે નહીં, આ તો આપણે દૂર કરી દીધો છે. તો આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય VO બરાબર શું થશે? આપણા ઓહ્મ્સના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR. તો VO બરાબર IC ઇન્ટુ RC. આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય શું થશે? IC ઇન્ટુ RC. અને આપણે RC ની જગ્યાએ શું લીધું છે અહીંયા? RL. બરાબર ને? તો આઉટપુટ વોલ્ટેજ VO નું મૂલ્ય આ આપણે અવગણ્યો છે, એટલા માટે આપણો I ઇન્ટુ R એટલે કે IC ઇન્ટુ RC, RC આપણો RL છે, તો આ પ્રમાણે થશે. અહીં આપણે જોયું IC બરાબર HFE IB થશે, એટલે કે અહીંયા આપણે IC ની જગ્યાએ HFE IB મૂકી શકીએ. હવે આપણે જે આગળ ચર્ચા કરી તે પ્રમાણે HRE ઇન્ટુ HFE આપણે આગળ ચર્ચા કરી કે HFE નું મૂલ્ય મોટું હોય, પણ એ લગભગ કેટલું હોય? મોટામાં મોટું 100 જેટલું હોય છે, જ્યારે HRE નું મૂલ્ય VI ભાગ્યા VO છે, જે ખૂબ જ નાનું હોય છે, 0.001 અથવા તો 0.0001 જેટલું પણ નાનું હોઈ શકે. એટલે ટૂંકમાં આ બંનેનો ગુણાકાર એટલે કે HRE અને HFE નો ગુણાકાર એ ખૂબ જ નાનો હોય છે. તો HRE અને HFE નો ગુણાકાર એ ખૂબ જ નાનો હોય છે. પ્લસ IB એ ઇનપુટ કરંટ છે. આપણે આનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કરંટ એમ્પ્લીફાયર તરીકે. તો એમાં ઇનપુટ કરંટનું મૂલ્ય પણ ખૂબ જ નાનું હોય, મિલી એમ્પિયરમાં હોય છે. RL એ આપણો લોડ અવરોધ છે અને હંમેશા લોડ અવરોધના મૂલ્યો પણ નાના હોય છે, એટલે આનું મૂલ્ય પણ મિલી એમ્પિયરમાં અને આનું મૂલ્ય પણ નાનું, 100 ઓહ્મની નજીક. એટલે ટૂંકમાં આ બધાની વેલ્યુ ખૂબ જ નાની થાય, આ બધાનો ગુણાકાર ખૂબ જ નાનો થાય છે. એટલા માટે આપણે મેથેમેટિકલી HRE VO ના મૂલ્યને પણ અવગણી શકીએ. આમ આપણે જોયું કે મેથેમેટિકલી આપણે આઉટપુટ એડમિટન્સ 1/HOE અને ઇનપુટ વોલ્ટેજ સોર્સ HRE VO બંનેના મૂલ્યોને આપણે અવગણી શકીએ છીએ. અને આપણું ઇન્ટરપ્રિટેશન તો છે જ કે કરંટ એમ્પ્લીફાયર હોવાથી વોલ્ટેજ સોર્સનું ઇમ્પોર્ટન્સ નથી, અને કરંટ એમ્પ્લીફાયર હોવાથી આપણે સમાંતર જોડાણો પેરેલલ કનેક્શનોના ઇમ્પોર્ટન્સ નથી. એટલા માટે આપણે આ બંને પેરામીટર્સને અવગણી શકીએ. તો આ બધું અવગણતા આપણને ફાઇનલી જે આપણો નવો હાઇબ્રિડ પેરામીટર મળશે, જેમાં આપણા આ પેરામીટર્સ નહીં હોય અને આ મૂલ્ય પણ નહીં હોય. એ પેરામીટર્સ આપણો આ પ્રમાણે થશે. તો આપણે શરૂઆતની જે સર્કિટ હતી એ સર્કિટનું સિમ્પલ મોડલમાં આપણે કન્વર્ઝેશન કર્યું, હાઇબ્રિડ મોડલમાં કન્વર્ઝેશન કર્યું.
એમાં ના જોઈતા કમ્પોનન્ટ્સ દૂર કર્યા અને અગેન આપણે એને વધુ સરળ બનાવી અને ફક્ત ને ફક્ત 3 જ કમ્પોનન્ટ્સની મદદથી આ પેરામીટર્સ આપણે બનાવી શકીએ છીએ. આપણે જે સર્કિટ ઉપયોગમાં લીધી હતી એ સર્કિટ હતી વોલ્ટેજ ડિવાઈડર વિથ એમીટર બાયસ. હવે ધારો કે આપણે ફિક્સ બાયસનો જો ઉપયોગ કરીએ તો એ સર્કિટ આપણી આ પ્રમાણે છે. આ આપણો છે ફિક્સ બાયસ અને અગેન આપણે આમાં સીબી, સીસી, આરઈ, આર બધાને અવગણીએ. હવે આમાં આપણે આરબીને અવગણી શકીએ નહીં, કારણ કે આરબી આપણે સીધા વીસીસીથી ડાયરેક્ટ બેઝ ઉપર આપેલું છે. પેલામાં અહીંયા એક બીજો અવરોધ જોડાણમાં આવતો જેની મદદથી અહીંયા વોલ્ટેજ ડિવાઈડર પરિપથ જનરેટ થતું હતું, પણ એવું આમાં નથી. આમાં આપણે આરબી સીધો આપેલો છે, એટલે આપણે આરબી અને આરસી સિવાય બાકીના બધા પેરામીટર્સ અવગણીએ. સિમિલરલી આપણે HREVOને પણ અવગણશું અને 1/HOને અવગણીએ તો આપણે જોયું કે અહીંયા HIE છે, આ આરબી જે આપણું બેઝિકલી ક્યાં લાગશે, અહીંયા સમાંતરમાં લાગશે અને બાકી પાછળનો પરિપથ એમના એમ રહેશે. તો એનો એકદમ સમતુલ્ય સરળ પરિપથ H આપણો આ પ્રમાણે થશે. તો આ આપણા ફિક્સ બાયસનું સરળ હાઇબ્રિડ મોડલમાં કન્વર્જેશન છે, જેમાં અગેન આપણે ઇનપુટ વોલ્ટેજ સોર્સ અને આપણા આઉટપુટ એડમિટન્સ બંનેને અવગણી દીધા છે. હવે આ પરિપથ ઉપરથી આપણે આપણા જે પેરામીટર્સ રિક્વાયર્ડ પેરામીટર છે શોધીએ. આપણા 4 મૂળભૂત રિક્વાયર્ડ પેરામીટર્સ હોય: ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ જેને આપણે ઇનપુટ ઇમ્પિડન્સ અને આઉટપુટ ઇમ્પિડન્સ કહીશું, અને વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન. આ આપણા બેઝિક 4 રિક્વાયર્ડ પેરામીટર છે જે આપણે શોધીએ. તો આ આપણો ફિક્સ બાયસ સાથેનો સરળ હાઇબ્રિડ પરિપથ છે. આ પરિપથમાં સૌથી પહેલા આપણે ઇનપુટ અવરોધ શોધીએ. તો હવે તમને ખ્યાલ છે કે આનો ઇનપુટ ઇમ્પિડન્સ શું થશે, ઇનપુટ અવરોધ શું થશે. તો આ બંને અવરોધો સમાંતરમાં જોડેલા છે એટલે એનું સમાંતર કોમ્બિનેશન. તો એ આપણો થઈ જશે ઇનપુટ અવરોધ આરઆઈ. તો આરઆઈ એ બેઝિકલી શું થશે, આરબી અને HI નું સમાંતર કોમ્બિનેશન, જે આપણે આરબી ઇન્ટુ HI ભાગ્યા આરબી પ્લસ HI થી મેળવી શકીએ. આઉટપુટ અવરોધ આપણો શું થશે, તો આઉટપુટ અવરોધ સિમ્પલ, અહીંયા બીજો કોઈ અવરોધ જ નથી. તો હાલ પૂરતો આરસી એ જ આપણો આઉટપુટ અવરોધ થઈ જશે. જો આપણે કોઈ અવરોધ અહીંયા લોડ અવરોધ બીજો એક્સ્ટ્રા જોડીએ RL તો આ બંનેનું સમાંતર કોમ્બિનેશન થાય, પણ હાલ આપણે કશું નથી જોડ્યું એટલે આરસી એ જ આપણો લોડ અવરોધ છે અને જ આપણો આઉટપુટ અવરોધ થઈ જશે. હવે આપણે વાત કરીએ વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન શું હોય, તો આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ આપણને કઈ રીતે મળશે, V બરાબર IR ઓહમના નિયમ પ્રમાણે. VO ઇઝ ઇક્વલ ટુ IC ઇન્ટુ RC. અને ઇનપુટ વોલ્ટેજ આપણને શું મળશે, ઓહમના નિયમ પ્રમાણે VI બરાબર IB ઇન્ટુ આ બંનેનું સમાંતર કોમ્બિનેશન, એટલે ટૂંકમાં આ. તો AVI આપણો થશે VO ભાગ્યા VI. VO આપણને ખ્યાલ છે IC ઇન્ટુ RC, અને કોમન એમીટર હોવાથી આપણે નેગેટિવ સાઇન લઈશું. IC નું મૂલ્ય શું છે, HFE IB, જે આપણે અહીંયા મૂકીએ તો VO આપણો થશે માઇનસ HFE IB ઇન્ટુ RC. ઇનપુટ અવરોધ શું થશે, તો HI અને RB નું કોમ્બિનેશન. હવે આપણને ખ્યાલ છે HIE, તો HI નું મૂલ્ય કરંટ એમ્પ્લીફાયર માટે હંમેશા કેવું હોય, કરંટ એમ્પ્લીફાયર માટે હંમેશા નાનું હોય. અને જો HI નું મૂલ્ય નાનું હોય તો એનું સમાંતર કોમ્બિનેશન આપણને શું મળે, આમાં સમજો કે HI નું મૂલ્ય નાનું છે મતલબ કે RB નું મૂલ્ય મોટું છે, તો એનું RI નું મૂલ્ય એકચ્યુઅલી કોની નજીક મળે, HI ની નજીક. સમાંતર પરિપથોમાં સમાંતર અવરોધોના સમતુલ્ય અવરોધ એ જે નાનો અવરોધ હોય એના જેટલો હોય છે. એટલે RB અને HI માં RB ખૂબ મોટો હોય, ઇનપુટ ઇમ્પિડન્સ ખૂબ નાનો લેવામાં આવે છે. કરંટ એમ્પ્લીફાયર હોવાથી તેમાં આપણે RB ને અવગણી શકીએ, તો એને અવગણીએ તો VI બરાબર HIE ઇન્ટુ IB થશે. તો VI બરાબર HIE ઇન્ટુ IB. અને હવે આપણે આ બંનેની કિંમતો મૂકીએ તો આપણો વોલ્ટેજ ગેઇન આપણને મળશે માઇનસ HFE IBRC અપન HIE IB. IB ઉડી જશે તો HFE અપન HIE ઇન્ટુ RC થશે. તો આ આપણો થઈ ગયો વોલ્ટેજ ગેઇન જે આપણે શોધવાનો હતો એ. અને હવે ફાઇનલી આપણો કરંટ ગેઇન શોધીએ તો પ્રવાહ ગેઇન સિમ્પલ છે. પ્રવાહ ગેઇનનું મૂલ્ય આપણને શું મળશે, HFE ઇઝ ઇક્વલ ટુ IC ભાગ્યા IB.
કલેક્ટર કરંટ ભાગ્યા બેઝ કરંટ. તો આ પ્રમાણે આપણે સી હાઇબ્રિડ મોડલનો સરળ પરિપથ બનાવી અને એના 4 મૂળભૂત પેરામીટર્સ ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇનના મૂલ્યો શોધી શકીએ છીએ. તો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો તમારે આટલો લખવાનો રહેશે આ પ્રમાણે. પરીક્ષા માટે આ ક્વેશ્ચન આઈએમપી છે. હવે મિત્રો આપણે આ ચેપ્ટરના અથવા તો આ યુનિટના બીજા પાર્ટ તરફ આગળ વધીએ. આ યુનિટનો પાર્ટ બી છે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર. આગળ જે હતું એ એમ્પ્લીફાયર પરિપથો હતા, બીજા પાર્ટમાં છે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર. મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર એ બેઝિકલી શું છે એનો ખાલી આપણે ઓવરવ્યૂ લઈ લઈશું આજે. બાકી એની પરિપથો, એના રિક્વાયરમેન્ટ્સ એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર એ શું છે બેઝિકલી? તો સિમ્પલ કે ધારો કે આપણી પાસે એક મિલીવોલ્ટ ઇનપુટની અંદર આવે છે, માઇક્રોવોલ્ટ, સમજો માઇક્રોવોલ્ટ આવે છે એટલે 10⁻⁻6. હવે એ માઇક્રોવોલ્ટને આપણે 100 વોલ્ટમાં કન્વર્ટ કરવા છે, 100 વોલ્ટની નજીક અથવા તો 10 વોલ્ટની નજીક કન્વર્ટ કરવા છે. તો આપણે કેટલો ગેઇન જોઈશે? 10⁻⁻6 આવે છે અને 10⁻1 જેટલો જોઈએ છે. તો આપણો ગેઇન, વોલ્ટેજ ગેઇન કેટલો જોઈશે? 10⁻7. -6 થી માંડીને 1 સુધી લઈ જવાનો છે એટલે એનો વોલ્ટેજ ગેઇન આપણે જોઈશે 10⁻7, 10⁻7. હવે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં એક જ ટ્રાન્ઝિસ્ટરની મદદથી આટલો મોટો વોલ્ટેજ ગેઇન મેળવવો શક્ય નથી. કોઈ એક ટ્રાન્ઝિસ્ટર તમે યુઝ કરીને, એક ટ્રાન્ઝિસ્ટર પરિપથનો ઉપયોગ કરીને તમે મહત્તમ 100 ગેઇન જેટલો મેળવી શકો. 100 થી વધારે ગેઇન મેળવી શકાય નહીં તો પછી એમાં ડિસ્ટોર્શન, ડિસ્ટર્બન્સ બહુ આવે. તો એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને આપણે 100 જેટલો ગેઇન મેળવી શકીએ, 10⁻2 મહત્તમ. આપણે જોઈએ છે 10⁻7. તો આપણે શું કરવું પડશે? આવા 2-3 ટ્રાન્ઝિસ્ટરાઇઝ પરિપથો લાઇનમાં, સિરીઝમાં જોડવા પડશે. એક આપણને 10⁻2 જેટલો વધારી આપે, બીજો પાછો 10⁻2 વધારી આપે, એટલે ત્રીજો વધારી આપે. તો આ પ્રમાણે 2-3 ટ્રાન્ઝિસ્ટરાઇઝ પરિપથો એકબીજા સાથે લાઇનમાં જોડવા પડશે. જો પીકોમાં વોલ્ટેજ આવતા હોય 10⁻12માં, તો આપણે આવા 5-6 પરિપથ લાઇનમાં જોડવા જ પડશે. તો આવી રીતે વ્યવહારમાં સિંગલ સ્ટેજની મદદથી અથવા તો સિંગલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની મદદથી આપણે બહુ મોટો ગેઇન મેળવી શકતા નથી. એટલે મોટા ગેઇન મેળવવા માટે આપણે હંમેશા એકથી વધારે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર શ્રેણીમાં જોડીએ છીએ. અને આવા એકથી વધારે એમ્પ્લીફાયર જો શ્રેણીમાં જોડેલા હોય તો એ એમ્પ્લીફાયરની આખી સિરીઝને આપણે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહીશું. તો મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર એ ટૂંકમાં ઘણા બધા એમ્પ્લીફાયર અથવા તો 2-3 ટ્રાન્ઝિસ્ટરાઇઝ પરિપથો એમ્પ્લીફાયર ભેગા કરીને સિરીઝમાં જોડવામાં આવે તો એને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર આપણે કહીએ છીએ અને આપણે ઈચ્છિત ગેઇન મેળવી શકીએ છીએ. મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરમાં એક સ્ટેજ અને બીજા સ્ટેજનું જોડાણ સીધું કરવામાં આવતું નથી. ધારો કે એક એમ્પ્લીફાયર આપણી જોડે ટ્રાન્ઝિસ્ટરાઇઝ એમ્પ્લીફાયર છે જેનો ગેઇન છે 10, બીજો એક એવો જ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે જેનો ગેઇન છે 10, અને આ બંનેને આપણે સીધા જોડતા નથી. એ બંનેનું જોડાણ કરીએ એટલે આપણને કુલ ગેઇન મળે. એક ઇનપુટ આપો આને 10 કર્યો, 10 આપો એટલે થાય 100. તો કુલ ગેઇન આપણો થઈ જશે 100. પણ આપણે બે એમ્પ્લીફાયરને સીધે જોડતા નથી. બેને જોડવા માટે વચ્ચે એક કપલિંગ સ્ટેજ મૂકીએ છીએ. તો ટૂંકમાં એનો એકચ્યુઅલ ડાયાગ્રામ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરનો આ પ્રમાણે થશે. અહીં આપણે ઇનપુટ આપીએ છીએ અને આપણું પહેલું સ્ટેજ છે. ધારો કે આ સ્ટેજમાં આપણે એમ્પ્લીફિકેશન 10નું કરીએ છીએ અને અહીંયા આપણે 10નું કરીએ છીએ અને અહીંયા પણ આપણે 10નું કરીએ છીએ. તો અહીંયા 1 આપીએ તો આપણને અહીંયા આઉટપુટમાં 10 મળે છે અને પછી 10 સીધો આપવામાં આવતો નથી, વચ્ચે એક કપલિંગ સ્ટેજ મૂકવામાં આવે છે અને પછી એમ્પ્લીફાયરના ઇનપુટમાં આપવામાં આવે. એટલે અહીં જે 10 આવ્યો એનો ફરી 10 ગણો વધારો થઈને અહીંયા મળશે 100. એ ફરી કપલિંગ થ્રુ ત્રીજા સ્ટેજમાં આપવામાં આવે
અને 100નો 10 ગણો વધારો થઈને મળે 1000. ટૂંકમાં જો 10-10ના 3 સ્ટેજ હોય તો કુલ આપણને ગેઇન મળશે 1000. તો આ પ્રમાણે આપણે દરેક 2 સ્ટેજના વચ્ચે એક કપલિંગ સ્ટેજ મૂકી અને 2 સ્ટેજનું જોડાણ કરીએ છીએ. તો આ પ્રમાણે ઉપરની આકૃતિમાં જોયું 3 સ્ટેજ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલ છે અને તે કપલિંગ ડિવાઇસ મારફતે આગળના સ્ટેજ સાથે જોડાય છે. આમ જેટલા સ્ટેજ આપણે જોઈએ એ દરેક સ્ટેજની વચ્ચે આપણે એક કપલિંગ સ્ટેજ મૂકવું જોઈએ. હવે કપલિંગ સ્ટેજ કેમ મૂકવામાં આવે છે તો એના 2 મુખ્ય ઉદ્દેશ છે, 2 મેઇન એમ છે. પહેલો ઉદ્દેશ છે કે પહેલા સ્ટેજમાં જો કોઈ ડીસી આઉટપુટ મળે તો એ ડીસી આઉટપુટ સીધો બીજા સ્ટેજમાં ઘૂસી ના જાય. આપણે આ પરિપથો હંમેશા એસી વિદ્યુત પ્રવાહો માટે, એસી વોલ્ટેજ માટે ઉપયોગમાં લઈએ છીએ. એટલે પહેલા સ્ટેજમાં જે આપણને એસી આઉટપુટ મળે છે એની સાથે જો કોઈ ડીસી આઉટપુટ જનરેટ થાય તો એ સીધો બીજા સ્ટેજમાં ઘૂસી ના જાય, એ બ્લોક થાય, એના માટે કપલિંગનો ઉપયોગ કરાય છે. અને બીજો ઉપયોગ છે કે અહીં જે એસી પ્રોડ્યુસ થયો એ વિધાઉટ કોઈ ડિસ્ટર્બન્સ બીજા સ્ટેજમાં જઈ શકે. એ એસીની અંદર બીજો કોઈ ડિસ્ટર્બન્સ ના આવે, જેવો મળે છે એવો ને એવો સ્મૂથ એસી બીજા સ્ટેજમાં સીધો પસાર થઈ જાય. આ એનો ઉદ્દેશ છે. તો એના 2 ઉદ્દેશ છે. એક તબક્કાનો એસી આઉટપુટ બીજા સ્ટેજના ઇનપુટ તરીકે સીધો મોકલવો, કોઈ ડિસ્ટર્બન્સ વગર જતો રહે, અને એક સ્ટેજના આઉટપુટમાં જો ડીસી કમ્પોનન્ટ્સ આવે તો એને બ્લોક કરે, એને બીજા સ્ટેજના ઇનપુટમાં જવા ના દે. આ એનો મુખ્ય ઉદ્દેશ છે અને એટલા માટે કપલિંગ રાખવું જરૂરી છે. જો કપલિંગ ના રાખીએ તો આ બધા ડિસ્ટર્બન્સ બીજા સ્ટેજમાં ઘૂસી જાય અને આપણે જોઈએ એ પ્રમાણે એમ્પ્લિફિકેશન મેળવી શકીએ નહીં. તો આ થયું આપણું મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર, જે બહુ સિમ્પલ છે કે એક સ્ટેજ હંમેશા મોટો ગેઇન આપી શકતું નથી. જો આપ લેવા જઈએ તો બહુ બધા ડિસ્ટર્બન્સ આવે. એટલે આપણે નોર્મલી સિંગલ સ્ટેજમાંથી આપણે મહત્તમ 100 ગેઇન લઈએ છીએ. આમ તો 10 કે 20 ગેઇન જ લેવાય, એનાથી મોટા ગેઇન લેતા નથી. જરૂર પડે તો આપણે બીજું સ્ટેજ એડ કરીએ છીએ. તો આવા એક કરતાં વધારે સ્ટેજ લીધા હોય તો એને આપણે બેઝિકલી મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહીએ છીએ. અને દરેક 2 સ્ટેજના જોડાણ હંમેશા કપલિંગ થ્રુ કરવામાં આવે છે કે જેથી એક તબક્કાનો એસી સીધો બીજા તબક્કામાં બીજા સ્ટેજમાં જતો રહે, અને એક સ્ટેજમાંથી જો ડીસી કમ્પોનન્ટ્સ આવે તો એ બીજા સ્ટેજમાં ઘૂસી ના જાય, એ બ્લોક થાય. એના માટે આપણે કપલિંગનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે આ લેક્ચર હવે પૂરું કરીએ છીએ. આગળ આપણે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરના બીજા ઘણા બધા પ્રશ્નો અને બીજા પોઈન્ટ્સ વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીએ. કોઈ પ્રોબ્લેમ હોય તમે નોટ ડાઉન કરી રાખજો. મળીશું ત્યારે એનું સોલ્યુશન કરી લઈશું. જય હિન્દ, જય ભારત.